અને ઓલા છી કહ્યું બેટા આવું છું કહીને હાથ ધોઈને આવશે ને બાથરૂમમાં લઈ જશે ને વોશરૂમમાં લઈ જઈને બધું સાફ કરશે ને નવડાવશે ને જોજો તમે સમજ્યા. અને પછી આમ સરસ કપડાં પહેરાવશે ને પછી કહે છે જા પપ્પાના ખોળામાં, અને દોડતો પપ્પાના ખોળામાં જઈને બે એવું કર્યું પણ આવું ચોખ્ખું કર્યું ત્યારે પપ્પાના ખોળામાં બે ભાઈ એમાં આપણો બાપ છે, એના ખોળામાં બેહે એવા તમને બધાને કરવા છે. અમે માં છીએ, તમારી માં છીએ. હે બેલા, તમને ચોખ્ખા કરીને બાપના ખોળામાં બેહાડવા છે ભાઈ, શ્રી હરિના ખોળામાં મૂકવા છે, એની મૂર્તિમાં રમણ કરાવવું છે. આ સ્વાર્થ છે અમને. અમારો ને તમારો સંબંધ આનો છે. હે બેલા, વર મરો, વરની માં મરો, વરનો બાપ મરો, આપણું તરભાણું ભરો. બસ અમને ડોનેશન કરો, બસ ભેટ આપો, અમારું મંદિરો કરાવો, અને કહેવું કંઈ નહીં, કશું કહીને તમે જેવા છો એવા, જે કરવું એ કરો. ચા પીવો, કોફી પીવો, બીડી પીવો, તમાકુ ખાઓ, તમારે જે કરવું એ કરો, ડોનેશન કરો. આ સાધુ એવા નથી ને એવી આશાથી કોઈ આવશો નહીં, વિનંતી કરું છું. પહેલાં એવી આશાથી ના આવશો. અમારે તમારી સાથે કોઈ લાલચ નથી. હા પહેલાં એવા ડીલિંગ સાથે અમે તમને આવકારતા નથી. અમારી જોડે જે છે અમારે તમને આપવું છે. હા પહેલાં અમારા રૂવાડે એક શ્રી હરિ સિવાય, ભગવાન સ્વામિનારાયણ સિવાય કાંઈ નથી. એ આપવા છે તમને, પધરાવવા છે. એનો ને અમારો તમારો સંબંધ છે. આ કાકા મામા ફેબાના તમે આપણે સંબંધ છે પેલા, તમે અમારા મામાના દીકરા છો એટલે નહીં બોલાયા છે તમને. હા, તમે ફૈબાના દીકરા છો. મોક્ષ ભાગી થવું પહેલા, આવા મોક્ષ ભાગી થવું. મુમુક્ષુ કોને કહેવાય? કોઈ લાલચ નહીં. એક તમારે કોઈ લાલચ ના જોઈએ, અમારે કોઈ લાલચ ના જોઈએ. જ્યાં લાલચ આવીને અમારી વચ્ચે પતી ગયું, માર્ગ બદલી જાય આખો. સંતો ધ્યાન રાખજો. આ તમને શાના માટે સાધુ કર્યા છે? શું લાલચ છે અમને તમારી સાથે? હા પેલા શું વેપલો માંડ્યો છે આપણે? અહીં પૈસા ભેગા કરવા માટે આ સંસ્થા છે, એના માટે અમે છીએ અને તમે છીએ. અઢળક સંપત્તિના વારસદાર કરવા છે તમને બધા. અઢળક સંપત્તિના વારસદાર. ઊંધું ના સમજતા પાછો. અઢળક સંપત્તિ એટલે ઊંધું ના સમજતા. તમે સંપત્તિ, જે સંપત્તિ સમજો છે એ સંપત્તિની વાત હું નથી કરતો. અઢળક સંપત્તિ આ રહી જો સ્વયં શ્રીજી મહારાજ આપણા